શ્રદ્ધાંજલિ આપવા પધારેલ મહાધર્માધ્યક્ષો, ધર્માધ્યક્ષો, ફાધરો, સિસ્ટરો અને શ્રદ્ધાળુઓ, અપનાવાના મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાન અને તેઓના સંપૂર્ણ પરિવાર તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે હું આપના મહાધર્માધ્યક્ષ થોમસ મેકવાનને વિનંતી કરું કે તેઓ તેમના સ્વર્ગસ્થ પિતા શ્રી ઇગ્નાસભાઈને ફૂલોનો પ્રતીક દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરે. જીવન ચલણ. પૂજ્ય અને આદરણીય ધર્માધ્યક્ષો, ધર્મગુરુ, સાધ્વી બહેનો અને મારા વહાલા ધર્મજનો, માસ્ટર ઇગ્નાસ કાર્લ મેકવાનનો જન્મ એક કેટેકિસ્ટ કુટુંબમાં તારીખ 31 જાન્યુઆરી 1930ના રોજ પેટલા ધર્મ વિભાગના ઓરડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કાર્લ મેકવાન અને માતાનું નામ રોસા મેકવાન છે અને તેમના કાકાનું નામ સિલ્વેસ્ટર મેકવાન છે. તે સમયે હોસ્ટેલને જ મિશન કહેવાતું હતું. આણંદ ગામડીના મિશનમાં રહી તેમણે તેમનું શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યું અને પોતાના પિતાની માફક શિક્ષક બની કેટેકિસ્ટનું કામ શરૂ કર્યું. તારીખ 26/5/1950ના રોજ મેરી મેકવાન સાથે તેમના લગ્ન થયા. તેમને સંતાનમાં 4 દીકરા અને 2 દીકરી છે. 54 વર્ષના લગ્ન જીવન બાદ તારીખ 30/12/2004ના રોજ તેમના ધર્મપત્ની મેરી મેકવાનનું અવસાન થયું. શિક્ષકની નોકરી સ્વીકાર્યા બાદ ખેડા જિલ્લાના અમુક ગામોમાં તેમણે શિક્ષક અને કેટેકિસ્ટ તરીકે 10 વર્ષ પોતાની સેવા આપી અને તારીખ 2/6/1956ના રોજ ફાધર પલાવ એસ.જેના આમંત્રણને સ્વીકારી ભાવનગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે પોતાની સેવા શરૂ કરી. એ પછી તેમના નિવૃત્તિના સમય દરમિયાન અલગ અલગ જગ્યાએ તેમણે પોતાની સેવા આપી. ખરા અર્થમાં એક કેટેકિસ્ટ તરીકે પોતાની ફરજ બજાવી છે અને પ્રભુ ઈસુના નામનો મહિમા કર્યો છે. તેમના 6 બાળકોને ભણાવી ગણાવીને તૈયાર કર્યા અને પોતાનું જીવન જીવી શકે એ રીતે પગભર કર્યા. સાથે સાથે પોતાના પૌત્ર અને પૌત્રીઓને પણ જીવન જીવવા માટે તૈયાર કર્યા. ખાસ મારા જીવનમાં મારા બાપુજી ઇગ્નાસ મેકવાનનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે. મારા ઉછેરથી માંડી ભણતર અને મારા વ્યવસાયમાં મને ખૂબ મદદ કરી છે. મારી પત્નીના સારા સમાચારથી લઈને મારા દીકરાના જન્મ અને એ પછી આજ દિન સુધી અમારી સેવા કરી છે. મારી પત્નીને ઘરકામમાં ખૂબ જ મદદ કરી છે. અમારી માટે મા અને બાપની બેવડી ભૂમિકા તેમણે બજાવી છે. તેમને તેમના પરપૌત્ર પર અનહદ પ્રેમ હતો
અને તેની સાથે તેમણે ખૂબ જ સુવર્ણ સમય પસાર કર્યો છે. આમ તો સંપૂર્ણ જીવન તેમણે ખુશીમાં અને તંદુરસ્તીમાં પસાર કર્યું છે, પણ છેલ્લા 1.5 વર્ષથી ધીરે ધીરે આંખે દેખાવાનું બંધ થયું અને ઉંમર પોતાનું કામ કરતી રહી. ધીરે ધીરે કરતા સ્વર્ગ તરફનો રસ્તો તૈયાર થતો રહ્યો. થોડો સમય કષ્ટ સહન કર્યા પછી તારીખ 16મી સપ્ટેમ્બર 2024ના રોજ સવારના 2 વાગ્યાની આસપાસ તેઓ પ્રભુ ઈસુને વહાલા થઈ ગયા. તેમની ઈચ્છા હતી કે તેમના પાર્થિવ દેહનું મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માટે દાન કરવામાં આવે. તેથી રેડ ક્રોસ નામની સંસ્થામાં તેમનું દેહદાન કરવામાં આવ્યું છે. માસ્ટર ઇગ્નાસ કાર્લ મેકવાનના આત્માને પ્રભુ ઈસુ ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના. આમીન. પૂજ્ય ધર્માધ્યક્ષીઓ, ફાધરો, સિસ્ટરો, સ્નેહીજનો અને વાલા ભાઈઓ અને બહેનો, માસ્ટર ઇગ્નાસ કાર્લ મેકવાન આત્મા માટે આપણે ભેગા થયા છે એમની માટે પ્રાર્થના કરવા માટે. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ એમને 95 વર્ષનું આયુષ્ય આપ્યું અને છેવટ લગીન તેઓ ભાનમાં હતા. એમની યાદશક્તિ પહેલાં જેવી હતી એવી ઠેક સુધી રહી હતી અને લગભગ તેઓ તંદુરસ્ત જ હતા. એવા એક કેટેકિસ્ટ સેવક, એક ધર્મજનને આજે આપણે એમની માટે પ્રાર્થના કરીએ છીએ અને કુટુંબીજનો માટે પણ પ્રાર્થના કરો એવી અમારી વિનંતી છે. અમે પ્રભુના વતનથી દૂર છીએ, કારણ આપણે શ્રદ્ધાને આધારે ચાલીએ છીએ, નહીં કે પ્રત્યક્ષ દર્શનને આધારે. બેશક અમે હિંમત રાખીએ છીએ અને અમે દેહરૂપી વતનમાંથી ચાલ્યા જઈ પ્રભુના વતનમાં વસવાનું પસંદ કરીએ છીએ. આથી અમે આ વતનમાં હોઈએ કે પેલા વતનમાં હોઈએ, પણ તેમને પ્રસન્ન કરવાની શુભેચ્છા સેવીએ છીએ. કારણ ખ્રિસ્તની અદાલતમાં આપણે સૌએ છીએ તેવા પ્રકટ થવું પડશે અને દરેકને દેહમાં વસતા કરેલા સારા કે માઠા કર્મોને અનુરૂપ બદલો મળશે. આ પ્રભુની વાણી છે.
યોહાનના શુભ સંદેશમાંથી ભાવ. હવે ઈસુ આવીને જુએ છે તો લાસરસને કબરમાં પહોંચે 4 દિવસ થઈ ગયા હતા. બેથાનિયા યરુશલેમની પાસે જ હતું. પૂરા 2 કોસનું પણ અંદર નહોતું. ને ઘણા યહૂદીઓ માર્થા અને મરિયમ પાસે તેમના ભાઈનો ખર્ચો કરવા આવ્યા હતા. ઈસુ આવે છે એવું સાંભળતા જ માર્થા તેમને સામે મળવા ગઈ ને મરિયમ ઘેર બેસી રહી. માર્થાએ ઈસુને કહ્યું, પ્રભુ, આપ જો અહીં હો તો મારો ભાઈ મરણ ના પામે. મને તો હજી પણ ખાતરી છે કે ઈશ્વર પાસે આપ જે કંઈ માંગશો તે ઈશ્વર આપને આપશે. ઈસુએ તેને કહ્યું, તારો ભાઈ પાછો સજીવન થશે. માતાએ કહ્યું, હું જાણું છું કે તે પાછો સજીવન થશે છેલ્લે દિવસે પુનરુત્થાનને વખતે. ઈસુએ તેને કહ્યું, હું પુનરુત્થાન છું અને હું જીવન છું. જેને મારામાં શ્રદ્ધા છે તેનું મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે. બલકે મારામાં શ્રદ્ધા રાખનાર કોઈ પણ જીવતો માણસ કદી મૃત્યુ નહીં પામે. તું આ માને છે? માર્થાએ કહ્યું, જી પ્રભુ, હું માનું છું કે જગતમાં આવનાર હતા તે કૃષ્ણ ઈશ્વરના પુત્ર આપ જ છો. આ પુત્રની વાણી છે. 25 વર્ષની પેઢી અને ત્યાર પછી બાકીને 25-25-25ની બીજી 3 પેઢી. ઘણા બધા અનુભવોમાંથી તેઓ પસાર થયા અને હું કહીશ કે એમનું જીવન અમારા કુટુંબ માટે ખૂબ જ આદર્શ ભર્યું હતું. મિશનરી તરીકે એ જ્યારે કાર્ય શરૂ કર્યું એમણે, તો એ મિશનરી જ રહ્યા. કારણ કે એમના પિતા કાર્લ અને એમના ભાઈ સિલ્વેસ્ટર, એમના કાકા સિલ્વેસ્ટર બંને કેટેકિસ્ટો હતા અને ખૂબ જ કામ કરતા હતા. મોગરી ગામની અંદર સિલ્વેસ્ટર એમના પ્રાણ છોડ્યા, પણ ત્યાં એમણે ઘણા કામો કર્યા હતા જે ગુજરાત માટેનું આપણું બેથલેમ આપણે ગણીએ છીએ. ટીચર અને કેટેકિસ્ટ તરીકે એ જ્યાં જ્યાં એમણે કામ કર્યું એ કામ ખૂબ જ સુંદર રહ્યું છે. ધર્માધ્યક્ષ ચાર્લ્સ ગોમ્સ આજે જે સ્વર્ગમાં છે, તેઓ લસુંદરા અને આજુબાજુના ગામોમાં પરમ યજ્ઞ કરવા માટે જતા હતા. ત્યારે એમની સાથે ઘણીવાર મારા પિતાશ્રી, જેઓ એકદમ જુવાનીમાં હતા, તેઓ પણ એમની સાથે જતા હતા એક ગામડાઓમાં અને ખૂબ જ મિશન કાર્ય થતું હતું. એવા એક ધર્માધ્યક્ષ સાથે રહીને એમણે કામ પણ કર્યું હતું. ભાવનગર આવો અને પૂજ્ય ફાધર પલાવની એ નિમંત્રણને એમણે સ્વીકાર્યું અને રાતોરાત ભાવનગર પહોંચી ગયા. એમને મોકલનાર તો ફાધર સવાલેજી હતા, પણ છેવટે ફાધર પલાવે માંગણી કરી હતી કે મારે એક શિક્ષક ને શિક્ષિકા બેન જોઈએ છે કે જેઓ અમારી શાળાની અંદર કામ કરી શકે. એક સારા શિક્ષક, એક શિસ્ત ભરેલા શિક્ષક, સંસ્થાના પુષ્કળ પ્રેમ કરતા અને શાળાના પાયાની અંદર એમનું કામ રહેલું છે. 35 વર્ષ સુધી એમણે એ શાળાની અંદર મારા માતૃશ્રી સાથે રહીને કામ કર્યું છે. એટલા બધા એ નિષ્ઠાવાન હતા કે બોર્ડની જે પરીક્ષાઓ ડિસ્ટ્રિક્ટ લેવલે ગુજરાતી માધ્યમના પ્રાઇમરી સેક્શનની અંદર જે થતી અને જે 2 પરીક્ષાઓ આવતી, એ પરીક્ષાઓમાં 2 પેપરો, વિજ્ઞાનનું અને ગણિતનું પેપર દર વખતે એમના સિરે જ આવતું કાઢવા માટે આખી ડિસ્ટ્રિક્ટમાં. કારણ કે
ખ્યાલ હતો કે સારા પેપરો કાઢે છે અને કોઈને એનો ખ્યાલ પણ ના આવ્યો. અમે ઘરમાં જતા, બીજા મારા ભાઈ બહેનો રમતા હતા ઘરની અંદર, પણ અમને ખ્યાલ નહીં કે એ પેપરોનું આયોજન સેટિંગ તેઓ પોતે જ કરે છે. એ રીતે એમણે કોઈ દિવસ અમને કીધું નથી, બતાવ્યું નથી, પણ અમે જાણતા હતા. કેથલિક ચર્ચ, વેડુના કોન્વેન્ટ જે ભાવનગરમાં છે તે, અને ક્રિશ્ચન સોસાયટી વિદ્યાનગરની અંદર ત્યાં ભાવનગરમાં, આ ત્રણેયના અકાઉન્ટ વિના મૂલ્ય તેઓએ એને સંભાળ્યું હતું. કામ કરતા હતા, સેવાઓ આપતા હતા, પોતાની નોકરી કરતાં કરતાં પણ એનું અકાઉન્ટિંગ તેઓ કરતા હતા. વર્ષો સુધી એમણે કર્યું, કારણ કે એમને ધર્મસભા માટે પુષ્કળ પ્રેમ હતો. ઘરની અંદર આર્થિક ઘણી બધી મુશ્કેલીઓ હતી. મા બાપ ભલે શાળાની અંદર, મિશન શાળાની અંદર કામ કરતા હતા, પણ મુશ્કેલીઓ ઘણી બધી હતી, કારણ કે એ સમયે પગારનું ધોરણ શિક્ષકો માટે બધે જ ખૂબ જ નીચું હતું, અને એટલે 6 બાળકોને પોતાનું સંભાળ કરવી એ ઘણી બધી મુશ્કેલ ભરી હતી. પણ કોઈ દિવસ મેં એમને ચિંતામાં જોયા નહોતા, ગભરાયેલા જોયા નહોતા. બધું પ્રભુ પૂરું પાડશે એ આધારે, એ વિશ્વાસે અમને બધાને એમણે મોટા કર્યા. અમારા જીવનમાં એમણે અમને સ્વતંત્રતા આપી. મારી પાસે જ્યારે એ આવે પ્રસ્તાવના લઈને, તો મેં એમને એટલું જ કીધું, મારે ધર્મગુરુ બનવું છે. ત્યાર પછી થોડા વર્ષો વીતી ગયા, પણ મેં એમણે બીજો કોઈ પ્રશ્ન કર્યો. અને જ્યારે હું ઘર છોડી નીકળ્યો ત્યારે રાજી ખુશીથી એમણે મને મોકલી. મારી બીજી બહેન છે, એ બહેન એ કીધું, મારે સંસારી જીવન કરવું નથી, આઈ વોન્ટ ટુ સ્ટે અલોન લાઈક સ્પિન્સ્ટર. અને એ રીતે એને પણ છૂટ આપી. એક પછી એક બધાને ફ્રીડમ આપી. જેને જે વિષયમાં જવું હોય, ભણવું હોય, એની અંદર એમણે ટેકો જ આપતા રહે કે જાઓ આગળ તમારા જીવનની અંદર. મારે જ્યારે ઘરેથી જવાની સમય આવ્યો, ત્યારે ઘરને હું આર્થિક રીતે પુષ્કળ મદદ કરતો હતો, કારણ કે મેં કીધું એમ એમનો પગાર ખૂબ જ ટૂંકો હતો, ખૂબ જ ટૂંકો. મારા 15 દિવસનો પગાર એમના બંનેના વર્ષો પછીનો પગારની સરખામણીમાં મારો પગાર 15 દિવસનો પગાર એમના પગારથી વધી જતો હતો. એવી પરિસ્થિતિ હતી, એટલે ઘરને મારો ટેકો પુષ્કળ હતો. પણ જ્યારે મેં કહ્યું એમને કે મારે જવું છે, ખૂબ જ ખુશીથી કે દીકરા તું જા અને પુરોહિત બન અને પ્રભુનું તું કામ કર. એ પછી હું જ્યારે સેમિનારીથી પહેલી વાર પરત ઘરે આવ્યો, ત્યારે મને આંચકો લાગ્યો. મને લોલાવથી બોલાવવા લાગ્યા, માનથી બોલાવવા લાગ્યા. મેં કીધું, હું તો તમારો દીકરો છું, હવે તું જુદો છું, હવે તું અમારાથી અલગ છો, તું અમારી સાથે નથી આવ જા કરી શકે છે, પણ તું હવે પ્રભુને અપાઈ ગયો છું. એટલે એ ભાવના એમને કેટલો આદર અને સત્કારથી એમણે મને તેઓ સંબોધતા હતા. અમારા ચારિત્રના ઘડતરમાં ખૂબ જ ધ્યાન આપ્યું હતું. સારા પુસ્તકો અમારી વચ્ચે વાંચતા હતા. ઝવેરચંદ્ર મેઘાણીને સરસ મજાની જે વાર્તાઓ હતી એ અમને બધાને ભેગા કરીને જોરથી વાંચન બધા સાંભળતા હતા. પોતે બાઇબલમાંથી વાંચન કરતા હતા, અને એ રીતે અમને સારા પુસ્તકો દ્વારા સારું જ્ઞાન આપતા હતા, જેથી અમારા ચારિત્રનું ઘડતર થાય. અને રોજ તેઓ સાંજ સમયે ગુલાબવાળાની આગેવાની લેતા હતા. હું આવ્યો અને ત્યારે બાઇબલનું વાંચન કેવી રીતે કરવું, અને એટલે મારો ભાઈ ફ્રાન્સિસ જે એમની 24 કલાક સંભાળ લે છે, તે બાઇબલનું વાંચન કરે, રોજિંદો પાઠ વાંચે જે પરમ યજ્ઞ માટે હોય તે, અને એમને સંભળાવે. પછી સવારની પ્રાર્થના થાય, ગુલાબવાળા 2-3 બોલાવવામાં આવે, અને એ રીતે દિવસની તેઓ શરૂઆત કરતા હતા. અને એ રીતે શુભ સંદેશ એમને મળતો રહ્યો. જ્યારે બાઇબલ ડાયરી આવે તો ખુશ થઈ ગયા, કારણ કે બાઇબલ ડાયરી આવે એટલે શોધવા ના પડે, વાંચવાનો બાઇબલની અંદર કલમો જોવી ના પડે, બધું ત્યાં હતું. અને છેલ્લે જે મનન ચિંતન હતું એનો પણ એમને ખૂબ જ લાભ મળ્યો. અમને બધાને પ્રાર્થના માટે ખૂબ આહ્વાન કરતા હતા, અને પોતે ખૂબ જ પ્રાર્થના કરતા રહ્યા. જ્યારે બહાર નીકળવાનો સમય પૂરો થઈ ગયો એમની માટે, ત્યારે ધર્મગુરુઓને બોલાવવામાં આવતા હતા. વિશેષ કરીને ભાવનગરના CMI ફાધરો જેઓ ત્યાં આગળ સેવા આપી રહ્યા છે આજની તારીખમાં, ખૂબ જ પ્રેમથી તેઓ
એમની સંભાળ લીધી છે. આધ્યાત્મિક રીતે જે સંભાળ લેવી જોઈએ, ટૂંકા ટૂંકા ગાળાની અંદર આવીને એમને પરમ પ્રસાદ આપતા હતા. અને એમનો જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે હું બહાર હતો, તો મેં તરત જ મારા ભાઈને કહ્યું કે ફાધરને બોલાવો. તરત દોડતા આવીને એમને આરોગ્ય પ્રદાન સંસ્કાર પણ આપ્યો. એટલે એ રીતે પણ એમનું આધ્યાત્મિક બાજુ એમને સંપૂર્ણ રીતે મળતું રહ્યું. એમના જીવનનું છેલ્લું ને પ્રશંસનીય કાર્ય હું કહું તો એ જ હતું કે એમણે એમના દેહને સોંપી દીધું લોકના કલ્યાણ માટે. એ મારા પિતાજી રોજ પ્રાર્થના ખૂબ કરતા હતા. આપણને પણ શરમાવી દે, ધર્મગુરુઓ ધર્મ ભગીને શરમાવી દે, એટલી બધી તેઓ પ્રાર્થના કરતા હતા. આત્મ ગુલાબ માટે કાયમ હોય જ અને પ્રાર્થના બોલતા હતા. પણ જ્યારે એમનો સમય નજીક આવ્યો ત્યારે ખુશી હતા કે હવે મારે જવાનું છે. તો 20 વર્ષ પહેલાં એમણે મારા બે ભાઈઓ જે ગયા હતા અને ભત્રીજો જસ્મીન એમને જણાવ્યું કે મારે મારા બે કોલેજ માટે આપવો છે, મેડિકલ કોલેજના સ્ટુડન્ટો માટે આપવો છે. એ મેં નિર્ણય કર્યો છે અને એટલે એનું પાલન કરજો. 2013ની અંદર મેની 1 તારીખે એમણે લખીને આપી દીધું કે ગમે ત્યારે મારું મરણ થાય એ મારો દેહ આપશો. એટલે અમે પણ ખુશીથી આપ્યો છે. બહુ નાનકડી વિધિ હતી. હું ઘરે પહોંચી ગયો વહેલી સવારે. એમને મેં વિધિ ઉપર પ્રાર્થના કરી ઘરની અંદર 7 વાગે સવારે મંગળવારે, અને તરત જ એમ્બ્યુલન્સ વેન ખડું હતું એમાં એમના દેહને આપી દીધો. એમણે માનવ જાતના અર્થ માટે પણ છેલ્લી ઘડી પણ એમણે પોતાની જાતને આપી. એક ભલો સેવક, એક નિષ્ઠાવાન સેવક હું એમ કહી શકું. અમને ઘણું બધું એમની પાસેથી શીખવા મળ્યું. એ જીવન જીવી ગયા અને અમને હંમેશા એમનું સ્મરણ આવતું રહેશે. મારા વાલા સ્વજનો, આપણું જીવન અહીંનું તો ટૂંકું છે. 10 વર્ષ જીવીએ કે 100 વર્ષ જીવીએ, આપણું જીવન ટૂંકું છે. આપણું સાચું ઘર તો સ્વર્ગ જ છે. આજના પહેલા પાઠની અંદર સંત પાઉલ લખે છે કે આપણું વાસસ્થાન ત્યાં છે. જ્યાં સુધી શરીરરૂપી વાસસ્થાનમાં આપણે છીએ ત્યાં સુધી મુશ્કેલીઓ છે. એ વાસસ્થાનને આપણે જોઈ નહીં શકીએ. એની ઝાંખી આપણને માઉન્ટ ટાબોર ઉપર જ્યારે પ્રભુ ઈસુનું દિવ્ય દર્શનરૂપ બહાર થયું હતું, દેખાયું હતું એમના પ્રેષિતોને, ત્યારે એ રૂપ આપણું હશે. એ બહુ સુંદર જગ્યા છે. એમ કહેવામાં આવે છે કે બાઇબલની અંદર જ કીધું છે કે ત્યાં કોઈને રડવું ના પડે, બધા દુઃખ સમાઈ જાય છે ને પિતા પરમેશ્વર પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ ઊભા રહીશું અને એના જેવા બનીશું. અને એ આપણું સાચું જીવન છે. અને એ માટે આપણને પ્રભુએ શ્રદ્ધા આપી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને શ્રદ્ધા આપી છે. કારણ કે પ્રભુ કહે છે કે હું જ પુનરુત્થાન છું અને હું જીવન છું. જેને મારામાં શ્રદ્ધા છે તેનું મૃત્યુ થાય તો પણ તે જીવતો થશે, બલકે મારામાં શ્રદ્ધા રાખનાર કદી મરતો નથી. આપણે કોઈ દિવસ મરતા નથી. એક પરિસ્થિતિમાંથી બીજી ભવ્ય પરિસ્થિતિમાં આપણે પ્રવેશ પામે છે. એ આપણું સાચું જીવન છે અને ત્યાં આપણે સૌએ જવાનું છે. છેલ્લે દિવસે પ્રભુ ન્યાય ધોવા આવશે ત્યારે સંત પાવનના પહેલા પાઠ પર જે આપણે સાંભળીએ એમ કહે છે, આ દેહની અંદર રહેતા રહેતા એ પામીએ.
તમારા સાનિધ્યમાં એમને સદા પ્રસન્ન રાખો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. તબ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. એમના દ્વારા પતિત જગતનો ઉદ્ધાર થયો. એમને લીધે અમારો નવજન્મ શક્ય બન્યો. એમને પ્રતાપે મરેલાઓને પાછા જીવતા થવાની ખાતરી મળી. આ મહા ઉપકારને લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂત અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. સાથ તમને સૌને મળતા રહો. પૂજ્ય ધર્માધ્યક્ષીઓ, ફાધરો, સિસ્ટરો, સ્નેહીજનો અને વાલા ભાઈઓ અને બહેનો, માસ્ટર ઇગ્નાસ કાર્લ મેકવાન આત્મા માટે આપણે ભેગા થયા છે એમની માટે પ્રાર્થના કરવા માટે. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ એમને 95 વર્ષનું આયુષ્ય આપ્યું અને છેવટ લગીન તેઓ ભાનમાં હતા. એમની યાદશક્તિ પહેલાં જેવી હતી એવી ઠેક સુધી રહી હતી અને લગભગ તેઓ તંદુરસ્ત જ હતા. એવા એક કેટેકિસ્ટ સેવક, એક ધર્મજનને આજે આપણે એમની માટે પ્રાર્થના કરીએ છીએ અને કુટુંબીજનો માટે પણ પ્રાર્થના કરો એવી અમારી વિનંતી છે. Thank you.
ચાલનારનું જીવન છો. તમારા ઉપર શ્રદ્ધા રાખનારની લાજ છો. અમારી ખાતર તમારા પુત્રે મરણનું શરણ સ્વીકાર્યું ને પાછળ જીવતા થઈને અમારા સગડા બંધનો કાપી નાખ્યો. સદગત ભાઈ જ્ઞાનનું એક છેક સુધી ઈસુ પરની પોતાની શ્રદ્ધા મક્કમ રાખી હતી. તમે એમને પરમધામે સદા સુધી રાખો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી પ્રમત પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી અને વિધિને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત નિરસ્ત બની જાય. પૂરા દિલથી અમારી ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી તે રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, તે તમારી ખાતર અર્પણ થનાર છે. ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી તે શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ ટોમસને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સાધુ સાથી વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. તમારા ભક્ત ઇગ્નાસભાઈને તમે આ સંસારમાંથી તમારી પાસે બોલાવી લીધા છે. તેમને આશરો આપો. સ્નાન સંસ્કાર દ્વારા તે તમારા પુત્રના મોતના સહભાગી થયા હતા. એમના પુનઃજીવનમાં પણ એમને સહભાગી કરવાની કૃપા કરો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો અને ઈષ્ટનેતા કુમારી મરિયમ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમની પ્રતાપે તમને હે પરમ પિતા પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આપની ધારું ભાવ
તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ, પ્રભુ, ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક, પ્રભુ આપ માર્ગને બતાવો, એ પુણ્યવાળાથી વ્રત કરો. હે ઈશ્વર, આ દિવ્ય પ્રસાદ વડે તમે અમારામાં નવી ચેતના પૂરી છે. અમારા સદગતભાઈ એકનાથને તમારી ક્ષમાને શાંતિ બક્ષો. તમારે હાથે એમને ઈસુના પુનરુત્થાનનો પૂર્ણ વૈભવ પ્રાપ્ત થાવ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પોતાના દીકરાએ આપણા આર્ચબિશપ થોમસ મેઘમાને જે આપણને ઝાંખી ખરી બતાવી એ આપણે બધાએ જાણી લીધું છે. છતાં પણ આપણી વચ્ચે ઘણા બધા બિશપ્સ છે. એ આપણું ભાગ્ય છે કે આપણને આવા આ અવસર ઉપર આટલા બધા બિશપ્સ, આર્ચબિશપ આપની વચ્ચે અહીંયા આવ્યા છે. તો હવે અહીંયા સુધી આવ્યા છે તો તેઓ પણ માસ્ટર ઇગ્નાસભાઈ વિશે કંઈ કહેવા માગે છે. એટલે હું આપણા આર્ચબિશપ સ્ટેનિસ્લોસ ફર્નાન્ડિસને વિનંતી કરું કે તેઓ આજના પ્રસંગે પોતાનો સંદેશો આપણને આપે. Fathers, sisters, and dear brothers, Archbishop Thomas and your siblings, કુટુંબીજનો, Archbishop Thomasના જે ભાઈ બહેનો અને તમારા કુટુંબો,
આપણે ઘણું સાંભળ્યું છે એટલે કદાચ ફરીથી કંઈક વાત થતી હશે તો એક્સક્યુઝ મી. જ્યારે ભાવનગરમાં ફાધર પલાવ પહોંચ્યા હતા ત્યારે એમને જરૂર લાગી કે મારે એક કેટેકિસ્ટ ભાઈ અને બહેનની જરૂર તો છે જ. તો એમને માસ્ટર ઇગ્નાસ કાલને પસંદ કર્યા અને આબ્રામ જેવા એ અજાણ્યા જગ્યા પર જવાનું એમને આદેશ મળે છે અને તરત તૈયાર થઈને પહોંચી ગયા. તો આ હતું માસ્ટર ઇગ્નાસ કાલનું જીવન. ત્યાં એ પાર્શિયાલિટી એમણે બતાવ્યું જ નહીં. ખરેખર દરેક વિદ્યાર્થીને પોતાનું બાળક સમાન ગણતા હતા. સૌને સરખો ન્યાય મળવો જોઈએ. એમનું જીવન સાદું અને પવિત્ર હતું. એમનો સત્યજનનો જીવન પંથ સ્વીકાર્યો હતો. ઈશ્વરનો વફાદાર સેવક અને અંત સુધી વફાદાર રહ્યા. બીમારીમાં આંખે સૂચતું નહોતું તો પણ એ પરમપ્રસાદ લેવા માગણી કરતા હતા. આતુરતાથી એમની એ સંસ્કાર લેવા તૈયાર થતા હતા. અને એમના જીવન વિશે આપણે સાંભળ્યું કે ફ્રાન્સિસભાઈએ કેવી રીતે એમને શાસ્ત્રના પાઠો વંચાવી સંભળાવતા હતા. તો એ કાર્ય એ એમનું પવિત્ર જીવન અંત સુધી એમને પ્રભુને ચરણે જીવી રહ્યા હતા. જ્યારે પેરિસમાં ઘણું બધું કામ કર્યું અને એક કામ તો એ હતું કે કબ્રસ્તાન તેમના દેખરેખ હેઠળ આવ્યું હતું અને એમને ત્યાં સંપૂર્ણપણે તૈયાર કર્યું હતું લોકોને વ્યવસ્થિત દફનવિધિ થાય. પણ એવું બન્યું છે કે જ્યારે એમનો સમય આવ્યો ત્યારે એ દફનવિધિમાં એમને લઈ જવામાં આવ્યા નહીં. અને એ પોતાનું પાર્થિવ દેહને એમને સમાજના ઉત્કર્ષ માટે, વૈજ્ઞાનિક સંશોધન માટે, મેડિકલ સ્ટડીઝ માટે એમને પોતાનો પાર્થિવ દેહ સોંપ્યું હતું. પ્રભુ એમને શાંતિ આપે અને આર્ચબિશપ થોમસ અને કુટુંબીજનોને દિલાસો આપે એવી અભ્યર્થના મારી આ શ્રદ્ધાંજલિ અર્પું છું. થેન્ક યુ આર્ચબિશપ સ્ટાનિસ્લાસ ફર્નાન્ડિસ. તમે તમારો જે અંગત માસ્ટર ઇગ્નાસભાઈ સાથેનો અનુભવ હતો એ રજૂ કર્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિશપ રત્નસ્વામીને વિનંતી કહું કે તેઓ તેમનો અનુભવ શ્રદ્ધાંજલિ અર્પણ કરે. આર્ચબિશપ થોમસ, એમના ભાઈ બહેનો અને કુટુંબના સભ્યો અને ઉપસ્થિત સર્વ ધર્માધ્યક્ષશ્રીઓ, ફાધરો, સિસ્ટરો અને ધર્માજનો, આપણા આર્ચબિશપ થોમસના પિતાશ્રી સ્વર્ગસ્થ ઇગ્નાસભાઈના અવસાન નિમિત્તે અમદાવાદ ધર્મ પ્રાંતના સર્વ ફાધરો, સિસ્ટરો અને ધર્મજનો વતી હું શ્રદ્ધાંજલિ અર્પું છું. પ્રભુ ઈસુએ કહ્યું છે, હું જ પુનરુત્થાન છું, હું જ જીવન છું. પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખીને
માસ્ટર ઇગ્નાસભાઈ પ્રભુ પાસે ચાલ્યા ગયા છે. એ શ્રદ્ધા દ્વારા આર્ચબિશપ થોમસ તેમના કુટુંબના સર્વ સભ્યોને ઈશ્વર આશ્વાસન મળે, ઈશ્વર આશ્વાસન અને હિંમત આપે એ માટે પણ પ્રાર્થના કરીએ છીએ. આર્ચબિશપ થોમસે પોતાના ધર્મોપદેશમાં પોતાના પિતાશ્રી જેવા આદર્શ જીવન જીવતા હતા તે વિશે વાત કરી હતી. ખરેખર તેમનું જીવન આદર્શ જીવન હતું. તેઓ આ દુનિયામાં જીવતા હતા ત્યારે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સમાજમાં આગળ આવે એ માટે શિક્ષણ પૂરું પાડ્યું હતું અને કેટેકિસ્ટ તરીકે લોકો ઈશ્વર પરની શ્રદ્ધામાં મક્કમ રહે એ માટે ધર્મ શિક્ષણ આપ્યું હતું. અને જીવન પછી અદ્યનવી જીવન પછી પણ તેમના દ્વારા લોકોનું કલ્યાણ થાય એ માટે તેમણે પોતાના પાર્થિવ દેહનું પણ દાન આપી દીધું હતું. તેમના જીવનમાંથી ચોક્કસ આપણા આર્ચબિશપ થોમસને ઘણા બધા સદ્ગુણો ખેડવા માટે સુંદર તક મળી છે. આપણે ઘણા બધા સુંદર સદ્ગુણો આપણા આર્ચબિશપ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આપણે પણ માસ્ટર ઇગ્નાસભાઈ તેમના જીવનમાંથી ઘણી પ્રેરણા મેળવી શકીએ છીએ. આપણે પણ આપણી શ્રદ્ધામાં મક્કમ રહી શકીએ છીએ દરેક પરિસ્થિતિમાં, કસોટીના સમયમાં પણ. અને આપણાથી જેટલું સારું થાય, સત્કર્યો થાય તે માટે આપણે હંમેશા તત્પર રહી શકીએ. સાથોસાથ આપણા મૃત્યુ પછી પણ આપણા દ્વારા કોઈનું ભલું થાય, કોઈનું સારું થાય તે માટે આપણે ઓર્ગન ડોનેશન એ આપવા માટેની પ્રેરણા પણ માસ્ટર ઇગ્નાસ ભાઈ પાસેથી આપણે મેળવી શકીએ છીએ. દ્વારા તેમને જોવા માટે તક મળી શકે તે રીતે ઓર્ગન ડોનેશન, અંગદાન કરવા માટે પણ તેમના જીવનમાંથી આપણને ચોક્કસ સારી પ્રેરણા મળે છે. આપણે પ્રાર્થના કરીએ કે માસ્ટર ઇગ્નાસભાઈના જીવનમાંથી પણ આપણે પ્રેરણા મેળવીને આપણી શ્રદ્ધામાં હંમેશા મક્કમ રહીએ અને આપણે જીવન દ્વારા હંમેશા સત્કાર્યો કરતા રહીએ, જેથી કરીને કોઈ પણ સમય ઈશ્વર આપણને બોલાવે તેની પાસે આપણે આનંદથી, શાંતિથી તેમની પાસે જઈ શકીએ અને શાશ્વત જીવન મેળવી શકીએ એવી મારી પ્રાર્થના. થેન્ક યુ બિશપ રત્ન સ્વામી. તમે શ્રદ્ધાંજલિના જે પ્રેરણાદાયક વચનો આપ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું બિશપ સાબીને વિનંતી કરું બરોડા ડાયસિસના કે તેઓ આવે અને શ્રદ્ધાંજલિ વિશે આપણને કહે. પરમ પૂજ્ય આર્ચબિશપ થોમસ મેકવાન અને તેમના દુઃખી પરિવારજનો, આપશ્રીના પિતાજીના અવસાનના દુઃખદ પ્રસંગે હું આપ અને આપના પરિવાર પ્રત્યેની દિલથી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું તમારા પિતા ગુમાવવાની વાતથી અત્યંત દુઃખી છું. મારી હૃદયપૂર્ણ સંવેદનાઓ તમારી અને તમારા કુટુંબ માટે છે. આપના પિતાના આત્માને આપના સ્વર્ગીય પિતા શાશ્વત શાંતિ અને અમર જીવન બક્ષે એ જ પ્રભુને પ્રાર્થના. તમને જોતા હું એટલું જ કહીશ કે તેઓ એક સારા પિતા અને શ્રેષ્ઠ વ્યક્તિ અને એક મહાન માનવી હતા. તમારા પિતાનો વારસો તમારામાં જીવે છે. ઇંગ્લિશમાં કહીએ લાઈક ફાધર લાઈક સન. કારણ કે તેમના સંસ્કારો, મૂલ્યો અને ધાર્મિકતા તમારા ઉતરી આવ્યા છે, ત્યારે જ તો તમે આજે પ્રભુના નમ્ર સેવક છો. શ્રદ્ધાળુ છે તે
શૂન્યવંત બને. તમારા પપ્પા બધા છોડીને, પેટલાદ છોડીને ભાવનગર ગયા. તે જ પ્રમાણે તમે પણ તમારા જોબ છોડીને, બધું છોડીને ફાધર બનવા આવી ગયા. જેમ પપ્પા એમ દીકરો પણ. તેમની સંપૂર્ણ છાપ તમારામાં પ્રગટે છે અને તેથી જ તેઓ હંમેશા પ્રેમ અને સન્માન સાથે યાદ રહેશે, અમારા સર્વના હૃદયમાં જીવંત રહેશે. સંત યોહાનના શુભ સંદેશના 10મી અધ્યાયની 10મી કડીને હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને અંતે ભરપટે મળે. તમારા પિતાને તો 94 વર્ષના ઉંમર સુધી આ દુનિયામાં પોતાનું જીવન પૂર્ણ રીતે જીવ્યું. હવે તેમને ભગવાનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે, સંપૂર્ણતા પ્રાપ્ત થાય છે, જેમ ઈસુએ વચન આપ્યું હતું. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમની આત્માને પરમ શાંતિ પ્રદાન કરે અને તમારે પરિવારને આ અણધારી વિદાયને સહન કરવાની શક્તિ આપે. આમેન. માસ્ટર ઇગ્નાસે જે મૂલ્યનું સિંચન કર્યું છે તેવા મૂલ્યનું સિંચન આપણા આર્ચબિશપ થોમસના રોજિંદા જીવનમાં આપણને જોવા મળે છે, અમે અનુભવ કર્યો છે. એમાં કંઈ બેમત નથી. માટે બિશપ સાહેબી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું ઈસુ સંઘના ગુજરાત પ્રોમિસના જે પ્રતિનિધિ છે, પરમિશન ન આવી શક્યા અમુક કારણોસર. તેમના અંગત ફાધર અલ્પેશ આવ્યા છે, તો ફાધર અલ્પેશનો વિનંતી કરું કે તેઓ આવીને એમને આજના આ સંદેશ આપણને આપી દે. ફાધર અલ્પેશ. Thomas, inspiring you for your priestly vocation. Accept our heartfelt condolences and sentiments on behalf of Father Durai Pandan Provincial and the Gujarat Jesuits. ગુજરાતની ધર્મસભામાં મિશનરીઓ પછી જો બીજો સ્થાન આવે અને મિશનરીનો જમણો હાથ કહેવાય તો કેટેકિસ્ટ, ધર્મ શિક્ષક. ઇગ્નાસ સાહેબ બીજા ઘણા ધર્મ શિક્ષકોની જેમ ગુજરાતના ઇતિહાસમાં 70 વર્ષ પહેલાં મધ્ય ગુજરાતમાં અને ત્યારબાદ ભાવનગરમાં ઈસુ સંઘી ફાધરો સાથે જઈ જે કામ સોંપ્યું તે કરવા તૈયાર થયા. નિસ્વાર્થ સેવા, કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિકતા, પ્રભુને માથે રાખીને ચાલવું અને શ્રદ્ધાનું સિંચન કરવું. મધ્ય ગુજરાતમાં ઘણા લોકોની હોવાથી શ્રદ્ધાનું સિંચન કરતા ગૌરવ કે આનંદ અનુભવતા. ભાવનગર જેવા દૂર વિસ્તારમાં જઈને ઇગ્નાસ સાહેબે શ્રદ્ધાનું સિંચન કરવા માટે હા પાડી. કેટેકિસ્ટ, ધર્મ શિક્ષક તરીકેનું જીવન અને સાંસારિક જીવન બંને વચ્ચે સંતુલન રાખવું, તકલીફો વેઠવી અને તેની મધ્યે પણ પ્રભુની સેવા કરવી, કુટુંબની સેવા કરવી અને સમાજની સેવા કરવી, તે આપણે એમના જીવનમાંથી શીખીએ છીએ. એમણે શ્રદ્ધાના સિંચન અન્ય લોકોમાં કર્યા, એમને પ્રભુ ઈસુની નજીક લાવ્યા, પણ સૌથી વધારે પોતાના જીવન થકી પોતાના કુટુંબને અને જે લોકો વચ્ચે તે કામ કરી રહ્યા હતા, સ્પેશિયલી છેલ્લે ભાવનગરમાં, તેઓને એમણે પ્રભુના પ્રેમનો અનુભવ કરાવ્યો. આર્ચબિશપ થોમસ અને સ્વજનો, એમની ગેરહાજરી અનુભવી એ આપણને દુઃખ આપે છે, એ આપણને લાગણીવશ બનાવે છે. પરંતુ આટલું લાંબુ આયુષ્ય પ્રભુએ તેમને આપ્યું અને તેમના થકી ઘણું પ્રભુએ ધર્મસભા માટે કર્યું, એ આપણામાં આભારની લાગણી ઉદ્ભવાવે છે. આજે પ્રભુને પ્રાર્થના કરીએ કે પરમપિતા ઇગ્નાસ સાહેબના આત્માને ચીર શાંતિ અર્પે.
condolences to Archbishop Thomas and the family members. હું વિનંતી કરું કે રાજકોટ ડાયસિસના વિકાર જનરલ ફાધર જોયસન્સ આવ્યા છે, તેમને વિનંતી કરું કે તેઓ આવે અને આપણને આજના આ પ્રસંગે આપણને સંદેશો આપે. Most Reverend Archbishop Thomas McQueen, Archbishop Stani, Most Reverend Bishops, dear Reverend Fathers, bereaved family members, dear brothers and sisters in Jesus Christ, on behalf of Jos Chittuparambil, Bishop of Rajkot, I stand here to express our deep-felt condolences and praise in this moment of deep sorrow and pain. We remember this remarkable person who touched the lives of many in Bhavnagar. As a great teacher, as a dedicated and committed Christian, a person who inspired the children through his own very life and continues to inspire many. A person who served the church and the society during his lifetime and continues to serve the church through his beloved son, Archbishop, and continues to serve the society as he donates his body for further upliftment of the society. Dear family members, we are proud of your father, your dear one who has left a legacy to this Catholic Church. Let us thank the Lord for the gift of this wonderful person, because we have learned a lot from him. First of all, to serve selflessly and to serve with joy the church and the society. Today, as we gather to pray for him, let us pray that may the Almighty God grant him eternal joy. May he be able to see God face to face and continue to inspire us from heaven, showering blessings upon each one of us to live our life as better citizens of India, as good Christians, inspiring many more lives. God bless you all. Thank you. Thank you for your inspiring words, Father Joychand. હવે હું આર્ચડાયસિસ ગાંધીનગરના ચાન્સલર ફાધર ફ્રાન્સિસ એમને વિનંતી કરું કે આજના પ્રસંગે પોતાનું મંતવ્ય એ રજૂ કરે. ફાધર ફ્રાન્સિસ. His Grace Thomas McQueen, the Archbishop of Gandhinagar, Most Reverend Bishops Sebastian and Ratnaswamy, and Father Joachim, the Vicar General of Rajkot Diocese, Father Alpes, the representative of Father Durai, the Jesuit Provincial, and my dear brothers and sisters and the faithful. I stand here before you on behalf of the Archdiocese of Gandhinagar, all the fathers, sisters, brothers, and faithful, to wish His Grace heartfelt condolences on this day, as you lost your father on 16th morning. And we want to tell you, Your Grace, that we are with you. We are with you. We are accompanying you in these painful times, and we are praying for you. I do not know much about His Grace Father, but today I spent the day with Mr. Thomas from morning till we came here, and after lunch we were sitting outside. He shared with me a few things from which I came to know what a person he was. Such a lovely person who brought all his 6 children, 4 sons and 2 daughters. He brought them in faith. Today as we gather here, we thank the Lord for such a person who passed through this world like a passenger, who brought up his children, and he has given us also his son, our Archbishop. The Archbishop, today we pray for you and for your dear near ones. May God give
you all, you and your relatives, your dear and nearer ones, is divine consolation and give you the courage to face the pain caused by your father's death. May your father rest in peace. We continue to pray for you. Our condolences to you. Father Francis said, and to prove that we are with our Archbishop, we almost 20 people, priests and nuns and some faithful, we draw ourselves to Bhavnagar to be with our Archbishop to give the condolences, and we remained with him till the lunch times. And we had a good time talking to our Archbishop and all his family members, those who are here. So we have અત્યારે આપણી પાસે ગુજરાતી કેથોલિક સમાજ ગુજરાત સુભાષ મેકવાનને હું વિનંતી કરું તેઓ આગળ આવે અને કંડોલન્સ લેટર આર્ચબિશપ થોમસને આપે. પ્લીઝ કમ ફોરવર્ડ. હવે હું કેથોલિક પરિવારના પ્રમુખ આશીષભાઈને વિનંતી કરું કે તેઓ પણ આગળ આવી કંડોલન્સ લેટર આર્ચબિશપને આપી દો. થેન્ક યુ આશીષભાઈ અને કેતનભાઈ. Your Grace, Archbishop Emeritus Stanislaus Fernandez SJ, Your Grace, Archbishop Thomas McQuan, Archbishop of Gandhinagar, Your Lordship Athanasius Ratnaswamy, Bishop of Ahmedabad, Your Lordship Sebastião Mascarenhas SFX, Bishop of Baroda, Vicar General Father Joychen from Rajkot Diocese, representing Bishop Jose Chittoparambal CMI, the Bishop of Rajkot, Rev Father Alpesh Makwan SJ, representing Father Durai Fernand SJ, the Provincial Superior of the Society of Gujarat Province. Dear Reverend Fathers, Reverend Sisters, Dharmajano, guests, relatives, and well-wishers from far and near. I, Jimmy Ignatius McQuan, the youngest child of late Ignatius Carl McQuan, stand before you on behalf of the children, Josephine McQuan, Francis McQuan, Johnny McQuan, Jokina McQuan, grandchildren, great-grandchildren of Ignatius Carl McQuan, and our family members, to express our profound gratitude to each one of you. I thank God for the gift of Ignatius McQuan on this earth. It was God's plan to send Ignatius in our midst. I also thank Mother Mary, who protected him from all dangers and challenges in his life. He was a great devotee of Mother Mary. He never missed reciting the Rosary. We are extremely grateful to Archbishop Emeritus Stanislaus Fernandez SJ, Bishop Athanasius Ratnaswamy of Ahmedabad Diocese, and Bishop Sebastião Mascarenhas SFX of Baroda Diocese for being present for this Holy Eucharist and for praying for the departed soul
of Ignatius Carl McQuan, and for the family members. Your presence gives us a lot of consolation and joy as you have honored a catechist both of Ahmedabad and Rajkot dioceses. Be assured of our prayers for you. We thank Bishop Jose Chittuparambal CMI, the Bishop of Rajkot, for expressing his sympathies and for sending his Vicar General Father Joy Chen to represent him. While thanking you, Father Joy Chen, please communicate our thanks to Bishop Jose. We express sincere thanks to Father Edurai Fernand Estre, the Provincial Superior of the Society of Jesus of Gujarat Province, for sending Father Alpesh McQuan Estre, the Socius, to represent him during this Holy Eucharist. Diocese of Ahmedabad, Baroda, Rajkot and Gandhinagar, who have come from far places to take part in this Eucharist and for your prayers, pray for your consoling messages and care. તમામ ધર્મજનોનો અમારા આખા પરિવાર વતી હૃદયના ઊંડાણથી હું આભાર માનું છું, કારણ કે તમે આ પરમ યજ્ઞમાં હાજર રહીને અમારા વડીલ ઇગ્નાસભાઈના આત્માની શાંતિ અર્થે તથા તેમના કુટુંબીજનો માટે પ્રાર્થના કરી છે અને એક સામાન્ય નિષ્ઠાવાન ધર્મજનનું બહુમાન કર્યું છે. I sincerely thank Father Isidore Almeida, the parish priest of Gandhinagar parish, and his community members for the preparation of the liturgy. I thank the choir for creating devotional atmosphere through the melodious singing of hymns. I also thank Carolina D'Souza for preparing the altar. I am grateful to Father Arul Ryan Estre, the principal of St. Xavier's High School, and his staff, who have been generous in giving us the school premises for the celebration of the Eucharist and for the other logistics. I thank Father Deepak Topo, the director of Sabarmati Samruddhi Seva Sangh, and his staff for their support and availability as volunteers. I thank Sri Vaibhav McQuan, તમામ ધર્માધ્યક્ષો આશીર્વાદ આપશે. મારા ભાઈ જીમીએ બધાનો આભાર માન્યો, પણ ફરી એકવાર ધર્માધ્યક્ષોનો વિશેષ આભાર માનું છું, કારણ કે એમના ઘણા બધા કામો હોય, જવાબદારી હોય, છતાં તેઓ અત્યારે આવ્યા. બિશપ સેબી બરોડાથી આવ્યા, બિશપ સ્ટેની કોટેશ્વરથી આવ્યા, ફાધર બિશપ રત્નસ્વામી અમદાવાદથી આવ્યા, અને ફાધર જોયચેન એ રાજકોટથી આવ્યા. એટલે મારા હૃદયના અંતરેથી તમારો પરિવાર આભાર માનું છું. આટલા બધા ધર્મગુરુઓ અને ધર્મભગિનીઓ આવ્યા છો, ધર્મજનો આવ્યા છો, તો તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. Once again I thank Father Arul Ryan and Father Almeida for well arrangement, for all the good arrangements that you have made over here. પ્રભુની આગળ શ્રી નમાવી આશીર્વાદ માગો. પ્રભુ તમને આશીર્વાદ આપો ને તમારી રક્ષા કરો. તેઓ સદા તમારા ઉપર અમી નજર રાખો અને તમારા પ્રત્યે દયાળુ રહો. તેઓ તમારી ઉપર પોતાનું વહાલ વસાવતા રહો અને તમારા અંતરમાં શાંતિ સ્થાપો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. जीवन
जीवन अंजलि